Gujarat Chief Minister Bhupendra Patel inaugurated several key development projects and laid the foundation stone for new initiatives in Jamnagar. During the event, he addressed the gathering, highlighting the government's commitment to accelerating growth and improving infrastructure in the region. The projects are expected to boost local economy and enhance public facilities, marking a significant step forward in Jamnagar's development journey. આજે બે વાત કે ભાઈ આજે ગઈકાલનો તમે આજ ન્યૂઝમાં જોયા હશે કે સૌથી પહેલો તિરંગો કાશ્મીરમાં નરેન્દ્રભાઈએ 1992 કદાચ 92માં ફરકાયો હતો અને ફરી વડાપ્રધાન તરીકે કાલે એમના હાથમાં તિરંગો હતો. એક ગૌરવપૂર્ણ ઘટના છે આપણા સૌ માટે. ઓપરેશન સિંદૂરની જ્વલન સફળતા માટે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશની સેનાના સૌ જવાનોને આપણા સૌ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ઓપરેશન સિંદૂર હવે દેશવાસીઓ માટે રાષ્ટ્રહિત પ્રથમનો ભાવ જગાવનારું ચેતના આંદોલન બની ગયું છે. જામનગર તો ઓપરેશન સિંદૂર સાથે ખાસ નાતો છે. આ ઓપરેશનની સફળતા માટે મોદી સાહેબ અને સેનાના સૌથી પહેલા પત્ર લખીને અભિનંદન પણ આ નગરના રાજવી જામ સાહેબે આપ્યો હતો. વડાપ્રધાન શ્રી મોદી સાહેબ દેશની સુરક્ષાની સાથે વિકાસની રાજનીતિથી નવા ભારતનું નિર્માણ કરી રહ્યા છે. આદરણીય વડાપ્રધાનશ્રીના સુશાસન દાયિત્વના 11 વર્ષ પૂર્ણ થયા છે અને આ 11 વર્ષનો કાલખંડ સેવા, સમર્પણ અને સુશાસનનો બની રહ્યો છે. તેમણે દેશનું સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારથી સેનાથી લઈને સામાન્ય માનવીની સુવિધા, સજ્જતા અને સુખાકારી માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આધુનિકરણને પ્રાથમિકતા આપી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે માત્ર મોટા માળખાઓ ઊભા કરી દેવા એવી પ્રણાલીને આદરણીય વડાપ્રધાનશ્રીએ ધડમૂળથી બદલી નાખી છે. ખાસ કરીને રેલવે, રોડ, હવાઈ સેવા સહિતની પરિવહન સેવાઓને વધુ સુવિધાયુક્ત બનાવીને ઇઝ ઓફ લિવિંગ વધારવાનો અભિગમ તેમણે અપનાવ્યો છે. ગુજરાતને તો વડાપ્રધાનશ્રીના આગવા વિઝન અને નેતૃત્વનો લાભ 2.5 દાયકાથી મળી રહ્યો છે. શહેરની સુખાકારી એટલે નળ, ગટર, રસ્તાની માનસિકતામાંથી બહાર લાવીને મોદી સાહેબે શહેરને વિકાસના વાઇબ્રન્ટ કેન્દ્રો બનાવવાની શરૂઆત કરી હતી. અહીંયા બેઠેલા દરેક જણને ખબર હશે કે પહેલા આ 3 વસ્તુ એ પાયાની ગણાય અને એ પાયાની વસ્તુ માટે પણ કેટલી તકલીફો થતી અને પૂરી કરવા માટે પૈસાનું આયોજન ના હોય અને પૈસાનું આયોજન કરવા માટેની પણ મુશ્કેલી. જ્યારે અત્યારે તમે આજે બે વાત કે ભાઈ આજે ગઈકાલનો તમે આજ ન્યૂઝમાં જોયા હશે કે સૌથી પહેલો તિરંગો કાશ્મીરમાં નરેન્દ્રભાઈએ 1992 કદાચ 92માં ફરકાયો હતો અને ફરી વડાપ્રધાન તરીકે કાલે એમના હાથમાં તિરંગો હતો. એક ગૌરવપૂર્ણ ઘટના છે આપણા સૌ માટે. ઓપરેશન સિંદૂરની જ્વલન સફળતા માટે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશની સેનાના સૌ જવાનોને આપણા સૌ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ઓપરેશન સિંદૂર હવે દેશવાસીઓ માટે રાષ્ટ્રહિત પ્રથમનો ભાવ જગાવનારું ચેતના આંદોલન બની ગયું છે. જામનગર તો ઓપરેશન સિંદૂર સાથે ખાસ નાતો છે. આ ઓપરેશનની સફળતા માટે મોદી સાહેબ અને સેનાના સૌથી પહેલા પત્ર લખીને અભિનંદન પણ આ નગરના રાજવી જામ સાહેબે આપ્યો હતો. વડાપ્રધાન શ્રી મોદી સાહેબ દેશની સુરક્ષાની